બીજી બાજુ સાણંદમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પીએમ મોદી આજે ઉદ્ઘાટન કરવાના છે। સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે। દરરોજ 6.33 મિલિયન યુનિટ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો આ મોટો પ્લાન્ટ છે। માઇક્રોન બાદ વધુ એક પ્લાન્ટ સાણંદમાં તૈયાર કરાયું છે। ભારતીય મૂળની ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર સર્વિસીસનો સેમિકન્ડક્ટર ક્ષેત્રે પ્રવેશ જોવા મળશે। નવનિર્મિત પ્લાન્ટથી સ્થાનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ ક્ષમતાનો પણ વિકાસ શક્ય બનશે। આત્મનિર્ભર ભારત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે અને આ જ સ્વપ્નની તરફ વધુ એક ડગલું છે તે ભારત ભરી રહ્યું છે। એક મહિનાની અંદર સતત બીજી મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદની મુલાકાતે આવી રહ્યા છે કે જ્યાં આગળ સેમિકોન ચિપનો જે બીજો પ્લાન્ટ છે તે તૈયાર થઈ ચૂક્યું છે। કેન્સ સેમિકોનનું આજે લોકાર્પણ છે, ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થોડીક જ વારમાં થશે। સાણંદમાં સેમિકોન બાદ આ જે કેન્સ સેમિકોન છે તેનો બીજો પ્લાન્ટ છે તે તૈયાર થઈ ચૂક્યું છે। જે પ્લાન્ટની એક દિવસની ઉત્પાદન ક્ષમતાની વાત કરવામાં આવે તો 6.33 મિલિયન યુનિટ જે ઉત્પાદન છે તે કરી શકે છે। ન માત્ર એટલું પરંતુ ભારતીય મૂળની જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર સર્વિસીસનું જે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં પ્રવેશ છે તે ખૂબ અગત્યનો માનવામાં આવે છે। ન માત્ર એટલું પરંતુ જે આ નવનિર્મિત પ્લાન્ટ છે તેનાથી સ્થાનિક સેમિકન્ડક્ટર પેકેજિંગની જે ક્ષમતા છે તેનો વિકાસ કરવામાં ખૂબ મદદ થશે। અને અનેક વખત જે કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે આજની જરૂરિયાતો છે તે જરૂરિયાતો મુજબ સેમિકોન અને સેમિકન્ડક્ટર એ ખૂબ અગત્યની જરૂરિયાતમાંની એક છે અને તેના જ માટે ભારતમાં ખુદ આ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન થાય તે માટે સતત પ્રયાસો છે તે કરવામાં આવે છે અને ગુજરાત સતત તેમાં અગ્રેસર રહ્યું છે। કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે રોનક વર્મા, TV9 સાણંદ।